નર્મદા જિલ્લાના એકતાનગર સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે વિવિધ સાંસ્કૃતિક અને પર્યટનને પ્રોત્સાહન માટે કાર્યક્રમો યોજાતા હોય છે, જે અંતર્ગત મોન્સૂન ફેસ્ટિવલ 2025ના આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। નર્મદા જિલ્લાના પર્યટનને નવી ઊંચાઈ આપવા અને સ્થાનિક લોકોને સાથે લઈને રાજ્ય અને દેશભરના પ્રવાસીઓને આકર્ષવા માટે આ ફેસ્ટિવલનું આયોજન ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે। આ સંદર્ભે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે મોન્સૂન ફેસ્ટિવલ નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સમૃદ્ધ કુદરતી સૌંદર્ય, સંસ્કૃતિ, કલા વારસો અને પરંપરાનો પરિચય દેશ વિદેશના પ્રવાસીઓને કરાવવાનો એક અનોખો આ અવસર છે। આ ફેસ્ટિવલ 12મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે। 6 દિવસ સુધી ચાલનાર આ ઉત્સવમાં રાજ્યભરના જાણીતા તેમજ સ્થાનિક કલાકારો તેમની આગવી શૈલીમાં વિવિધ કાર્યક્રમો રજૂ કરશે। લોકગીત, શાસ્ત્રીય સંગીત, નાટ્યકલા, આદિવાસી લોકકલાની અનોખી રજૂઆત થવા જઈ રહી છે। સાથે સાથે આધુનિક સંગીત અને યુવાનોને આકર્ષે તેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે, જેથી તમામ વયના દર્શકોને મનોરંજન અને નવી અનુભૂતિ થઈ શકે છે। સ્થાનિક ખાનપાન દ્વારા સ્થાનિકોને રોજગારીની તકોમાં પણ વધારો થશે। કલેક્ટરે ખાસ સૂચના આપી છે કે તમામ કાર્યક્રમો દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે સંભાળવી જરૂરી છે। તંત્ર દ્વારા મુલાકાતીઓને પૂરતી પાર્કિંગ સુવિધા, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સુવિધા, તબીબી ટીમની વ્યવસ્થા રાખવા અધિકારીઓને સૂચના આપી છે। નર્મદા જિલ્લાનું એકતાનગર આજે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પર્યટનનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતું હોવાથી અહીં યોજાતા આવા મહોત્સવો જિલ્લાની ઓળખને વધુ ઊંચાઈ આપે છે। મોન્સૂન ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને ન માત્ર કુદરતી સૌંદર્યનો આનંદ માણશે પરંતુ આ વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયની પરંપરા, સંસ્કૃતિને નજીકથી અનુભવી પણ શકશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, પ્રાંત અધિકારી સર્વશ્રી પરશનજીત કૌર અને જુઈ પાંડે, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।